કેશોદના ટીટોડી ગામે વન ભ્રમણ અને વનસ્પતિ દર્શન પરિચય શિબિર યોજાઈ હતી. કેશોદના ટીટોડી ગામે સાંગરીલા ઔષધિ વન ખાતે ગિરનારી મંડળ દ્વારા યોજાયેલ શિબિરમાં જુદા જુદા વિસ્તારોના વનસ્પતિ તજજ્ઞોએ ઉપસ્થિત રહી વનસ્પતિ જ્ઞાન ગોષ્ઠી અને ભોજનનો લાભ લીધો હતો. પેસ્ટિસાઇડ દવાના વધુ ઉપયોગના કારણે અનેક વનસ્પતિઓ લુપ્ત થતી જાય છે. લુપ્ત થતી વનસ્પતિઓને જીવંત રાખવા દૂર દૂરથી વનસ્પતિઓ લાવી પોતાના ઔષધિ વનમાં વાવી ઉછેર કરી આ વનસ્પતિઓને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેશોદના ટીટોડી ગામે સાંગરીલા ઔષધિ વનના ભીમસિંહભાઈ બારિયાની વાડીએ ફળ ફૂલ ઔષધિઓ સહિત 300 થી વધુ પ્રકારની વનસ્પતિઓ છે. આ ઔષધિ વનની ગુજરાત તથા અન્ય રાજ્યના વનસ્પતિ પ્રેમીઓ મુલાકાતે આવે છે. વૈદ્ય દેવાભાઈ પરમાર, અમર ગિરનારી મંડળ જુનાગઢ. અમારે ભીમસિંહ બાપા અમારા મિત્ર મંડળ તથા ગ્રુપના મિત્રો પણ ઘણા સમયથી એક શિબિરનું આયોજન કરો એવી વિનંતી હતી. એ આગ્રહથી અમે ભીમસિંહભાઈના ફાર્મમાં સાંગરીલા ઔષધિ વનની અંદર એક શિબિરનું આયોજન કરેલ. અને ભીમસિંહ બાપા વનસ્પતિના બહુ પુરાની શોખીન, ક્યાંય પણ નવીન જાતની વનસ્પતિનું નામ સાંભળે એટલે તરત જોવા જાય, સંશોધન ચાલુ કરે અને સીધી એના ફાર્મની અંદર વાવી દે. હવે એ દરમિયાન અમને અલભ્ય ઘણા પ્રકારની વનસ્પતિ જોઈ, પરિચય કર્યો અને આનંદ કર્યો. એ બાબત ભાવિન દેસાઈ રાજકોટથી અને વનવગલો ગ્રુપ ફેસબુક ગ્રુપની અંદર એડમિન તરીકે છું. આજે ભીમસિંહ દાદાની વાડી છે. ભીમસિંહ દાદાનો ઘણા વખતથી આગ્રહ હતો અને આગ્રહ વસૂલ થઈ જાય એવું આજે કામ અહીંયા છે. આની પહેલાં અમે આવી ગયા છીએ 4 વર્ષ પહેલાં. અમારા યોગી સાહેબ પણ અહીંયા આવી ગયા છે. આજે વનસ્પતિ પરિચય, વન ભ્રમણ અને વન ભોજન આ 2 ને 3 તારીખ મે મહિનાની ટીટોડી ગામ કેશોદની બાજુમાં ભીમસિંહ દાદાની વાડી એટલે સાંગરીલા ઔષધિ વન એમને નામ આપેલું છે અને વૃંદાવન પ્રાકૃતિક ફાર્મ એના ખાતે ગોઠવેલું છે બધું. અત્યારના અમર ગિરનારી મંડળ આ આખું શિબિરનું આયોજન કર્યું. દેવાભાઈ પરમાર ને મિત્રો અને ભીમસિંહ દાદાએ ખાસ. અને અહીંયા અનેક વનસ્પતિઓ જોવા મળી. જાયફળ અને લવિંગ જેવા તેજાના છે એ સૌરાષ્ટ્રના ગરમ વાતાવરણમાં ઉગડેલા જોવા મળ્યા. એના સિવાયના કેટલા બધા ઔષધિ વૃક્ષોના છે એ આજના પરિચય થયા 2 દિવસની અંદરમાં. પ્રાકૃતિક ખેતીનું જે કામ છે એ પણ જોયું. ઘણી બધી રેર વનસ્પતિઓ છે, બહુ અલભ્ય કહી શકાય એવી વનસ્પતિઓ પણ જોવા મળી છે. હિમાલયનું પામ જે છે એ પણ અહીંયા ઉગાડેલું જોવા મળેલું છે. ભીમસિંહભાઈની ખરેખર અદ્ભુત મહેનત છે અને આ બધું જે છે એ અમને દર્શનના લાભ મળ્યા. વનસ્પતિ પરિચય બધા મિત્રોને થયો અને ભીમસિંહભાઈની 2 દિવસ છે મહેમાન ગતિ માણી ખૂબ ખૂબ આનંદ થયો છે. બધાનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી. ટીટોડી ગામના આ સાંગરીલા ઔષધિ વનમાં પ્રાકૃતિક વાતાવરણમાં 1 રાત્રિ અને 2 દિવસની વનસ્પતિ પરિચય શિબિરનું અમર ગિરનારી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જાતના ફળ, ફૂલ, દહીમન, ગુલબંકાવલી, ઉલટ, કંબલ, કણક ચંપો અને જીવંતી જેવી 300 થી વધારે વનસ્પતિઓ જોવા સાથે તેનો પરિચય કરાવ્યો હતો. સાથે જ્ઞાન ગોષ્ઠી, વન ભ્રમણ અને વન ભોજનનો આનંદ પણ માણી વનસ્પતિ પ્રેમીઓ આનંદ વિભોર થયા હતા. પ્રાકૃતિક વાતાવરણમાં વનસ્પતિઓનો પરિચય કર્યો હતો. જુદા જુદા વિસ્તારોમાં વનસ્પતિ તજજ્ઞોએ પોતપોતાના જ્ઞાનની આપ-લે કરી હતી અને શિબિરના અંતે વનસ્પતિ પ્રેમીઓ એ શિબિરના પોતાના અનુભવ રજૂ કર્યા હતા. મારું નામ છે ધીરુભાઈ બારિયા, ભીમસિંહ બાપાનો દીકરો છું અને જે આ વાડીમાં વનસ્પતિ વાવેલ છે તેની મુલાકાત લેવા માટે રાજકોટ તથા કેશોદ જુનાગઢથી મહેમાનો પધારેલા છે અને આ વૃક્ષો જોઈ અને તે ખૂબ પ્રભાવિત થયા છે અને તે લોકો આવી અલભ્ય વનસ્પતિ જોવા માટે આ ટીટોડી પધાર્યા એટલા દૂર દૂરથી એનું અભિનંદન પાઠવું છું. ખરેખર અમે આભાર. હા, કારણ કે એ લોકો ક્યાંય દૂર દૂરથી અહીંયા પધાર્યા છે. મારા ફાર્મનું નામ છે સાંગરીલા ઔષધિ વન અને છેલ્લા 30 વર્ષથી ગમે ત્યાંથી મળે જે
જેમનું રેડ ડેટામાં નામ છે એવી અલભ્ય વનસ્પતિઓ લાવીને હું મારી વાડીમાં હું વાવી રહ્યો છું. ને એ અંતર્ગત કેટલાક મિત્રોના ફોન હતા કે અમારે બધું જોવું છે પણ લગ્ન ગાળાને લીધે સંખ્યા ઓછી થઈ છે, પણ ખૂબ જ મજા કરી. 20-25ની સંખ્યા થઈ અને બધાય જોઈ જાણી અને એના જે સંદર્ભો સહિત મેં જે વાતો કરી જાણીને એટલા બધા રાજી થયા કે એ જે રાજી થયા એનાથી વધુ આનંદ છે ને મને પણ આવ્યો.